મહત્વના સમાચાર ગાંધીનગરમાં ચોમાસા પહેલા રાજ્યમાં વહીવટીતંત્ર સતર્ક છે। ચોમાસું શરૂ થતા પહેલા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક મળી। માર્ગ અને મકાન ડિઝાસ્ટર વિભાગો સાથે બેઠક મળી। મહેસૂલ સહિતના સંકલન વિભાગો સાથે બેઠક મળી। ચોમાસાની શરૂઆત પહેલા સ્થિતિની સમીક્ષા માટે આ બેઠક મળી। तो बात हवे कथाकारनी कुंठित वाणीनी। कोळी ठाकोर समाज सामे टिप्पणी, कथाकार सामे रोष यथावत छे। कथाकार રાજુગીરી બાપુ સામે સમાજમાં રોષ યથાવત છે। વિરોધ વધતા કથાકાર રાજુ બાપુએ ફરી રડતા માફી માંગી। રાજુ બાપુની ફરી માફી। સમાજમાં સતત રોષ યથાવત છે। 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ છે। સ્ટેજ પર બાપુનું સન્માન નહીં કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। સમાજ અંગે ટિપ્પણી બાદ ગઈકાલે અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી। રાજુગીરી બાપુએ રડતા રડતા માફી માંગી, પરંતુ કોળી ઠાકોર સમાજના આગેવાનોમાં રોષ યથાવત રહ્યો હતો। તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ। આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ। ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે। આ સમાજ કોઈ બાપુ સમાજ છે ભૂલ છે ને આપણે એની માટે તમે માફીના પાત્ર નથી બાપુ। આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, હાલમાં મિનિસ્ટરો છે, હાલની અંદર એવા બિઝનેસમેનો છે। આ સમાજ ક્યાંય પાછળ નથી। આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે, આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠની રાખી છે, કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની, વડીલોની, બધાની મર્યાદા રાખી છે અને આ યુવાનો શાંત થઈને બેઠા છે। તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ, પણ તમારે હવે કાલે આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે। નાના સિમરધામમાં ચાલતી શિવકથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી, જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી। જોઈએ કે આખો ઘટનાક્રમ શું છે, બાપુ શું બોલ્યા હતા, શું માફી માંગી। કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઈશ, થોડોક વિચાર નથી આવતો। એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી, ભય લાગે, કલંક લાગે। ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને। મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો, એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી, છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને। એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે। એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે। મેં બધો ગુનો સ્વીકાર્યો છે, બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે। જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। હવે અમારી વાત રજૂ કરશું। તો ગીર સોમનાથમાં ગઈકાલે કથાકાર રાજુ બાપુ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી। બાપુની માફી છે, છતાં કોળી સમાજનો સોશિયલ મીડિયામાં રોષ યથાવત છે। વ્યાસપીઠ ઉપરથી અમારા સમાજની ટિપ્પણી જે કરવામાં આવી છે, નિક્ષક્ષામાં જે કહેવામાં આવ્યા છે, અમારી મહિલાઓ, બહેનોને 5 વર્ષ સુધી ક્યારે વ્યાસપીઠમાં નહીં બેસવાનું અને હાર તોરા પણ ક્યાંય પહેરવાના નહીં અને આવતા કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક સરકાર સજા કરે। આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે। કાનૂનની રિસ્પેક્ટ કરીશ, એ સમાજની પણ પૂરી રિસ્પેક્ટ કરી, હરેક વ્યક્તિને આદરથી જે મારી પાસે થતું હોય છે એ ક્ષમા માંગવા માટે, એ સમાજને જે મારી ભૂલ થઈ છે એની માફી માંગવા માટે, કરવા માટે હું કટિબદ્ધ છું।
તો આ તરફ રાજકોટમાં રાજુ બાપુના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત કોળી ઠાકોર સમાજના પ્રમુખે રાજુ બાપુને કડક શબ્દોમાં ઝાટકણી કાઢી અને તેમણે કહ્યું કે રાજુ બાપુ હવે કથા કરી બતાવે. તેમણે બોલેલા શબ્દો મામલે તેમને જવાબ આપવામાં આવશે. હવે જો આ કોળી સમાજ તારી ઉપર કરે છે શું, તું હવે બચીને રે મારો ભાઈ. કોળી ઠાકોર નીચ છે ને, તો તું હવે તું એ નીચ થી બચીને રે, અને તારી શું હાલત કરી છે તું એ જોઈને રે. હવે તો ઉનામાં શિવકથામાં કથાકાર રાજુ બાપુએ કરેલ વાણીવિલાસ મામલે બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો. ઠાકોર સમાજ એકતા સમિતિના પ્રમુખ નવઘણ ઠાકોરે સમગ્ર સમાજ સામે માફી માંગવાની વાત કરી, નહીતર પરિણામ ભોગવવાની ચીમકી પણ ઉચ્ચારી. કથાકાર રાજુ બાપુને સાંભળ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર આ ડુપ્લિકેટ સંત છે, સંત કહેવાના લાયક નથી, અને આવા ખરાબ શબ્દો બોલી અને પાછળથી માફી માંગી છે. એટલે લાકડી છોડવી, લાફો છોડવો અને પછી માફી માંગવી, ખરેખર તમારો ગુનો માફી લાયક નથી. તમારે માફી જોઈતી હોય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ, સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ ને રૂબરૂમાં બે હાથ જોડી દોતમાં ખાડા લઈને માફી માંગવી પડશે. ઓના વિશે ઉગ્ર આંદોલન થશે, તમારી સામે બદલો લેવામાં આવશે. કથાકાર રાજુ બાપુના વિવાદાસ્પદ નિવેદન બાદ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. ઉનામાં કોળી સમાજની બેઠક મળી અને આ બેઠકમાં કોઈ કાળે બાપુ સહિત અન્ય કોઈને પણ માફ ન કરવા નિર્ણય લેવાયો. સમગ્ર આ બેઠકમાં મંગળવાર ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવશે. મનમેલ નથી, એના હિસાબે આ લોકો બોલીને વયા જાય છે. આજે સહન શક્તિ ક્યાં સુધી, ને આપણે આ સહન ક્યાં સુધી કરવાનું સમાજને, તો આપણે આજ સમાજને આજ સહન કરવાનું રહી. આજે આપણી બેની દીકરીને માટે કોઈ પ્રોટેક્શન નથી, ગમે બોલી જાય. વેલનામાં આવા અનેક સંતો મહંતો જન્મ્યા છે. કાલે બીજા બોલશે, એ પાકું છે, પીડાશે. અને હું વિનંતી કરું છું કે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નર્મદામાં ચેતર વસાવા અને પોલીસ સામને સામે. ચેતર વસાવાના સમર્થકો સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા અને આ સમયે પોલીસે કાફલાને રોકતા પોલીસ અને ચેતર વસાવા સામે ચકમક થઈ. ચેતર વસાવાએ વહીવટીતંત્ર સામે કર્યા ગંભીર આક્ષેપ. આદિવાસીઓની ગ્રાન્ટ અધિકારીઓ ચાવ કરી જતા હોવાનો લગાવ્યો આરોપ. ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં કરાઈ તો જન આંદોલનની ચેતર વસાવાએ ચીમકી ઉચ્ચારી. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણી મુદ્દે હોબાળો. આજવા રોડ પર ITI પાસે 2 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકોને ભારે હાલાકી. સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ નોંધાવતા તાત્કાલિક પીવાના પાણીનું ટેન્કર મોકલાવ્યું. સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરાતા ખેડૂતોમાં ભારે રોષ. ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી કેનાલમાં પાણી શરૂ કરવા માટે કરી માંગ. પાણી શરૂ નહીં કરાય તો ઊભા પાકમાં નુકસાનની ભીતિ. સ્માર્ટ મીટરને લઈને આણંદના જીટોડિયા વિસ્તારના લોકોએ કર્યો વિરોધ. મહિલાઓએ સ્માર્ટ મીટરના વિરોધમાં MGVCL કચેરીમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરમાં વીજ બિલ વધારે આવતું હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ. વીજ કંપનીના અધિકારીએ તમામ આરોપો નકાર્યા. સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે PGVCLની પ્રેસ કોન્ફરન્સ. વેળાવળમાં લગાવેલા 400થી વધુ મીટરમાં ગ્રાહકોની કોઈ ફરિયાદ ન મળી હોવાનો કરાયો દાવો. સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળતા PGVCLની અફવાઓ અંગે કર્યો ખુલાસો. સ્માર્ટ મીટરને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના સરકાર અને વીજ કંપની પર આરોપ. કહ્યું કે સરકારે ગુજરાતભરની તમામ વીજ કંપનીને ગ્રાહકોને લૂંટવા પીળો પરવાનો આપ્યો. સ્માર્ટ મીટરને લઈને કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી. અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારો શેકાયા ગરમીમાં. સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારોની પડી હાલાકી. આવકના દાખલા તથા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી ઉભા રહેવા પડ્યા. છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં 20થી 25 અરજદારોનો હોબાળો. ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોવાથી અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો. હોબાળા બાદ રજિસ્ટ્રાર સવારે 11:20 કલાકે આવ્યા હતા ઓફિસે. જામનગર સિવિક સેન્ટરમાં સુવિધાથી લોકોમાં રોષ છવાયો. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા લોકોની કતારો લાગી. પાણી અને બેસવાની સુવિધા ન કરાતા લોકોમાં રોષ છવાયો. રાજકોટના ધોરાજી
ગ્રામ પંચાયત જોવા મળ્યા તાળા. ગ્રામ પંચાયત પાર્ટી ગેરહાજર અને અનિયમિત હોવાથી રહીશોને ખાવા પડી રહ્યા શરમના ધક્કા. ખેડૂતોને ગ્રામ્યજનોને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ કરાઈ. વડોદરામાં MS યુનિવર્સિટીમાં ફરી વિરોધના સૂર ઉઠ્યા. યુનિવર્સિટીમાં એડમિશનમાં અનામતને લઈને પોસ્ટરો લાગ્યા. યુનિવર્સિટીના VC સામે આડકતરી રીતે થઈ રહ્યો છે વિરોધ. MS યુનિવર્સિટીનું ખાનગીકરણ કરાતું હોવાનો થઈ રહ્યો છે આક્ષેપ. ગીર સોમનાથના કોડીનારમાં આવેલું ન્યૂ એરા સિનેમા સીઝ કરાયું. કલેક્ટરના હુકમ બાદ કોડીનાર મામલતદારે કરી કાર્યવાહી. ફાયર સેફટીનો અભાવ અને લાયસન્સ રિન્યુ ન કરાવતા કલેક્ટર દ્વારા આકરા પગલાં લેવાયા. મોડાસાના શીણાવાડ પાસે પાઇપલાઇનમાં ભંગાણ. ખેતરમાં લીકેજ થવાથી ખેડૂતને નુકસાન. છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી છે લીકેજ. પાઇપલાઇન જલ્દી રિપેર કરવા પાણી પુરવઠા વિભાગ સમક્ષ ખેડૂતોની માંગ. અરવલ્લી જિલ્લાના શામપુર ગામના અમુક ઇસમોએ ગ્રામ પંચાયત પહોંચાડ્યું નુકસાન. સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા કલેક્ટર, DDO, TDOને અપાયું આવેદનપત્ર. પંચાયતની દિવાલ અને વૃક્ષને નુકસાન પહોંચાડ્યાનો આરોપ. ગ્રામ પંચાયતના અમુક સભ્યો પર હુમલા કરવાનો આ પ્રયાસ. અવિશ્વાસની દરખાસ્ત કરી પંચાયતને ઝૂંટવી લેવા ષડયંત્ર કરાયું. વિકાસના કામોમાં રૂકાવટ ઊભી કરતા રજૂઆત કરાઈ. લાલપુર પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશનો આક્ષેપ. જમીન સંપાદન સામે વળતરની રકમ ન મળતા વિજલપુરમાં રહેતા સ્થાનિકો હવે અકળાયા. ગટરનું રિપેરિંગ કરવા આવેલા પાલિકાની ટીમને કામ કરતા રોક્યા. 7 પરિવારને જમીન સંપાદન સામે વળતરની રકમ છેલ્લા 3 વર્ષથી ન મળી હોવાનો આરોપ. આણંદના ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક. 70 વર્ષીય વૃદ્ધને રખડતા શ્વાને બચકું ભર્યું. અનેક રજૂઆત છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ. અધિકારીઓના ઉડાવ જવાબથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.